મેન્સ્ટ્રુઅલ સાયકલ. માદા પ્રાઇમેટમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુચક્ર એટલે કે રજોધર્મની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજોદર્શન એટલે કે મેનાર્ક કહે છે. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 to 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્રાવ એટલે કે મેન્સ્ટ્રુએશનથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ એટલે કે ઓવમ મુક્ત થાય છે. અંડપાત ઓવ્યુલેશન ઋતુચક્રની મુખ્ય ઘટનાઓમાં દર્શાવેલ છે. ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી એટલે કે મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્રાવ થાય છે અને જે 3 to 5 દિવસો સુધી ચાલે છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયલ અને તેની રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો કે તે કેટલાક અન્ય નીચે દર્શાવેલા કારણોને લીધે પણ થઈ શકે છે, જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરે. ઋતુસ્રાવ તબક્કા બાદ પુટિકીય તબક્કો એટલે કે ફોલિક્યુલર ફેઝ આવે છે. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર એટલે કે પ્રોલિફેરેશન દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. ગોનેડોટ્રોપિન્સ LH અને FSH નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહ્ન એટલે કે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેને કારણે અંડકોષ મુક્ત થાય છે. અંડકોષપાત અંડકોષપાત બાદ સ્ત્રાવી લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડ્રોમેટ્રિયમ વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શક અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે.